परिभवनमविष्टदोहं तीर्थास्पदं शिवविरञ्जिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं वन्दे महापुरुषते चरणारविन्दम्। ओम श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानन्दाय नमो नमः। श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, नरनारायण देवनी, लक्ष्मीनारायण देवनी। बधाई भक्तों ने जय स्वामिनारायण। संतों आ सीसल प्रदेश में आगमन थयुं, धामधूमथी भगवाननो पाटोत्सव थयो, अलग अलग कंपनीओं में सभा पण थई अने हवे गणतरीना दिवसो छे। सरस आजनी रात्रि सत्संग सभा अने ए सभानी अंदर आजनो एक सरस मजानो सुंदर टॉपिक, आपणा जीवनने उपयोगी, आपणा जीवन में बहु काम लागे एवो सरस मजानो टॉपिक। भगवानना संतोनी જ્યારે જીવ ઉપર કૃપા થાય છે ત્યારે એનું પ્રારબ્ધ કેવી રીતે બદલે છે। નિષ્કુળાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત સાર સિદ્ધિમાં લખેલી છે। સ્વામીએ લખ્યું કે રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મેર, સંત શ્રી હરિ સિંધુની જેને ઢળી વળી આવી લે। આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે અને સ્વામીએ આ શબ્દો દ્વારા ક્યાંક પોતાના જીવનમાં એવા અનુભવ થયા હશે અથવા તો ભવિષ્યમાં ક્યાંક એવા ભક્તોને અનુભવ થશે, એના માટે બહુ સરસ સાર સિદ્ધિમાં શબ્દ લખ્યા છે કે ભગવાનના સંતોની કૃપા એ જ જીવનની મોટા મોટી સંપત્તિ છે ને સંતોની કૃપાથી શું નથી થતું। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા એવા મહાન સંતો થયા છે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધાય મહાન મહાન સંતો। અને એ મહાન સંતો જેના ઉપર કૃપા કરી હશે એવા એવા ભક્તોની આપણે થોડી એકાદી પ્રસંગ છે એની વાત કરવી છે આજે। प्रसंग शुरुआत थाय छे राजकोट थी। राजकोट नी अंदर स्वामीनारायण भगवान आश्रित मावजी भाई मिस्त्री एकदम कुशल कड़िया, जेम तमारे अहींया कने बधा काम तो आपणे कड़ियानुं ज छे ने, मेसन काम करीए, कन्स्ट्रक्शननुं बांधकामनुं काम, लेबरनुं काम, आ बधा कारीगरना काम कहेवाय। आ मावजी भगत स्वामीनी साथे एटली बधी आत्मीयता पण परिस्थिति बिचारानी बहु नबળી, गरीबाईथी घेरायेला अने घरना बे छेड़ा भेगा करवा बहु अघरा हता। स्वामी वारे वारे जूनागढ़ थी राजकोट आवे, महाजीभाई पोते राजकोट थी जूनागढ़ स्वामीने मळवा माटे जाय अने दररोजनो आ स्वामीनो ने एकबीजानो संबंध थाय अने दररोजनो संबंध थाय ने એટલે संबंध डेवलप વધારે थाय। कहेवाय ने पड़ा रहे दरबार में धक्का धणिका खाए, कब हुक लहर समुद्र की दुख दारिद्र्य जाए। दररोजनो जे संबंध छे ने संबंध मजबूत बनावे छे। આપણે દરરોજ ભગવાનની પૂજા કરીએ, દરરોજ ભગવાનને યાદ કરીએ એટલે ભગવાન સાથેનો આપણો સંબંધ છે ને મજબૂત બને અને સંબંધ જેટલો મજબૂત બને એટલો કામ આવે। આ માવજીને
ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એટલું હેત એટલે સ્વામીએ એક દિવસ કીધું કે માવજી, અહીંયા તારો વ્યવહાર બધો કેમ ચાલે છે? કે સ્વામી, વ્યવહાર તો હવે નબળો છે ને, પરિસ્થિતિ એવી છે. સ્વામીના મનમાં એમ થયું કે બિચારો ભગત સારો છે, વ્યવહારે નબળો છે, ભગવાન આનું દારિદ્ર્ય તાળે તો સારું. અને જુઓ, સંતો આપણા માટે કંઈક સંકલ્પ કરે ને કંઈક સારું થાય. એટલે સ્વામીએ માવજીને કીધું, માવજી તારા ખીચામાં કેટલા રૂપિયા છે? માવજી કે સ્વામી, રૂપિયા તો કાંઈ એટલા બધા નથી, વાટ ખર્ચીના 4 આના છે. પેલે 1 આનો 2 આના આવતા ને, સ્વામી વાટ ખર્ચીના 4 આના છે. એટલે સ્વામી કે તો માવજી એમ કર, તો આ સંતો છે ને બધાને રસોઈ આપ, રસોઈ કે. એટલે માવજી કે સ્વામી, રસોઈ દેવાનું તો ઘણું મન થાય છે, પણ પૈસા ક્યાંથી કાઢું? પૈસા હો તો બધું થાય ને ભાઈ. આજે દુનિયા છે આખી પૈસાની પાછળ છે ને. ઇફ યુ હેવ ધ મની, યોર રિલેટિવ્સ વિલ કમ ટુ યુ. બધા પૂછા કરશે, ભાઈ કેમ છો, કેમ છો? અને જ્યાં ક્યાંય આપણી પાસે નહીં હોય ને, તો આપણે સામેથી ફોન કરશું ને તો ફોને નહીં ઉપાડે. હાલો હાલો, અવાજ નથી આવતો. ના જ આવે ને, કેમ છે ને ત્યાં ખીચામાં ત્યારે અવાજ ન પહોંચે ત્યાં. માવજી કીધું કે સ્વામી, મને મનમાં એમ થાય સંતોને જમાડવું, બધાને જમાડવું, ઉત્સવ કરવો, સેવા કરવું, પણ પૈસા નથી. સ્વામી કે 4 આના તો છે ને. સ્વામી 4 આનામાં થોડી રસોઈ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે માવજી, રસોઈ તો તુલસીને પાંદડે પણ થાય, અને રસોઈ ખર્ચો કરીએ તો એ થાય. 4 આના તો ઘણા કહેવાય. અને એ વખતના સમયમાં પૈસાની વેલ્યુ હતી ને. આપણે નાનકડા હતા ત્યારે પાવલી વાપરતા, ખબર ને, ગેટાવાળી પાવલી આવતી. પછી ઓલ્યો એલ્યુમિનિયમનો 10કો ને 20કા ને બધા આવતા નાનકડા. આ બધા છોકરાને ખબર નહીં, યુ નો 10કો એન્ડ 20કો. આ બધાને ખબર નહીં, આ નવા જનરેશનને. અમારા સુધી હતા ત્યાં સુધી ખ્યાલ છે અમને. હવે 10કા ને 20કા તો બહુ જોવા દુર્લભ છે. તે વખતે 4 આના એટલે ઘણા રૂપિયા કહેવા હતા. એટલે સ્વામી એમ કીધું કે એમ કર માવજી, મોદી ખાને જા અને દાળિયા લઈ આવ. દાળિયા સાંભળજો, દાળિયા કેવું કામ કરે છે. સ્વામી કે અમારે તારા દાળિયા જમવા છે, અને આ દાળિયા અમે ભગવાનને જમાડશું, સંતો બધા જમશે, અને તારા જીવને અમારે સુખી કરવો છે. હવે માવા ભગતને ખબર નથી કે આ દાળિયાની હું સેવા કરું છું, તો સ્વામી મારું દારિદ્ર્ય દૂર કરવા માંગે છે. એ તો પહોંચી ગયા ત્યાં દાળિયા લેવા માટે, અને મંદિરથી બહાર આવે એનો ભાઈ બંધ હતો, મૂસો. એને કીધું ક્યાં ગયો તો? સ્વામી પાસે ગયો તો. સ્વામી આમ કીધું, એમ લે તો બારા થોડા પૈસા અંદર નાખી દે, દાળિયા આપણે 2 જણા ભેડા લઈ અને આપણે રસોઈ આપીએ. અને એ વખતે ત્યાંના ભંડારી સ્વામી હતા ગોવિંદ ચરણદાસજી સ્વામી. એટલે સ્વામીએ ગોવિંદ ચરણદાસજી સ્વામીને કીધું કે સાધુરામ એમ કરો, આજે આ દાળિયા છે સંતોની પંક્તિમાં પીરસવાના છે. સંતો બધા દાળિયા જમે. કેમ? આપણે ભેળા થઈને આ માવજીનું દારિદ્ર્ય દૂર કરવાનું છે. આ દુનિયામાં છે ને સૌથી મોટામાં મોટું દુઃખ હોય તો એ દારિદ્ર્યનું દુઃખ છે. નહીં દારિદ્ર્ય સમ દુઃખ માહી, સંત મિલન સબ સુખ જગ માહી. જે આ દુનિયામાં ગરીબ માણસો છે બિચારા, એની ક્યારેક પરિસ્થિતિ તમે જોજો, દરિદ્રતા જેવો મોટો દુઃખ બીજા જગતમાં કોઈ નથી. દરિદ્રતા એની સાથે સાથે લાચારી આવે. કારણ કે લાચાર માણસ દરિદ્ર હોય તો જ લાચાર બને. પૈસાવાળો ને સમૃદ્ધ માણસ એ કોઈ દે ને કોઈને કહીને આપણે મારે તારી કોઈને સાડાબારી નથી, કેમ કે એની પાસે સમૃદ્ધિ છે એટલા માટે. ગરીબી 2 પ્રકારની હોય છે. એક આર્થિક ગરીબી હોય છે અને બીજી આધ્યાત્મિક ગરીબી હોય છે. આધ્યાત્મિક ગરીબી કઈ? કે જેની પાસે બધુંય છે પણ સંતોષ નથી, તો એ મોટા મોટા દુનિયાનો ગરીબ માણસ છે. દારિદ્ર્ય સમ દુઃખ નહીં જગમાઈ, સંત મિલન સમ સુખ જગમાઈ. ભગવાનના સંતો મળે એનાથી મોટું બીજું સુખ આ જગતમાં કાંઈ નથી. તમે ભાગ્યશાળી છો મિત્રો. દર વર્ષે તમને 2 વખત 3 વખત સંતો તમને દર્શન થાય છે આવા દેશમાં. નહીતર તો તે સંતો ભારત દેશમાં જ રહેતા હોય. પણ આપણા બધાના ભાગ્ય સંતો આપણી સાથે રહે, આપણી સાથે હરે ફરે રમે.
એ સંતોનો પ્રસાદ આપણને જમવા મળે, એના દર્શન થાય, એના આશીર્વાદ આપણને મળે, આ ભાગ્યની વાત છે. આપણા હૃદયમાં ક્યાંક સજ્જનતા છે એટલે સંતોના આપણને દર્શન થાય છે. પણ ગરીબી છે એ માણસને પરાધીન બનાવે છે. કારણ કે જ્યાં સુધી જીવન જરૂરિયાત વસ્તુ આપણી પાસે ન હોય ત્યાં સુધી તકલીફ તો રહેવાની. ભોજન છે, વસ્ત્ર છે, બીજા ઉપર આધાર રાખવો પડે. પણ સંતોની પાસે જઈએ, સંતો આપણને હિંમત આપે, સંતો આપણને આશ્વાસન આપે અને ધીરે ધીરે દિવસો સારા થાય. આજે રાજકોટની અંદર માવજી કડિયા ઉપર સ્વામીની દ્રષ્ટિ પડી અને સ્વામીએ બપોરે કીધું કે આજે બધા સંતોને દાળિયા પીરસવાના છે અને જેટલા સંતો હતા બધાને પાત્રમાં દાળિયા પીરસેજો. અને સ્વામી ઊભા થઈને કીધું, પરમહંસો, આજે આપણે આ માવજી ભગત છે એનું દારિદ્ર્ય કાપવું છે, માટે જમતી વખતે બધાય સંતો એવો સંકલ્પ કરજો, મહારાજ આ માવજીના પ્રારબ્ધ બહુ નબળા છે, કઠણ છે, તો પ્રભુ એને દૂર કરો અને ખૂબ એ સંપત્તિમાન બને અને દ્રવ્ય સત્સંગને માટે સારા કામમાં વાપરે. જો આપણને તકલીફ હોય ને, તકલીફ સંતો પાસે આવીને કહી અને સંતો સીધા ઠાકોરજીની પાસે જઈને પ્રાર્થના કરે. સંતો તમારા ઘરે આવે, તમારી કંપનીમાં આવે, વેરહાઉસમાં આવે, સાઇટ ઉપર આવે ને, એક રૂઢી ભાવના લઈને આવે, હે મહારાજ આ અમારા બધા ભક્તોનો પ્રોજેક્ટ ચાલે છે, ઘરની અંદર કંઈક નાની મોટી તકલીફ હોય તો સંતો ભગવાનને આપણા વતીથી પ્રાર્થના કરે. ઘણી વખત એવું છે ને, એક જણાનો પ્રાર્થના કરતા ઘણાની પ્રાર્થના છે ને જલ્દી પહોંચી જાય. વેસ્ટર્નમાં જો પિટિશન કરે, ખબર છે ને, કંઈક પ્રોબ્લેમ હોય ને લોકોને તો દે વિલ હેવ પિટિશન. પિટિશનનો મતલબ કે ઘણા બધા માણસો ભેગા થઈને ગવર્મેન્ટને રજૂઆત કરે એટલે ગવર્મેન્ટને સાંભળવું પડે. એમ ઘણી આપણી પ્રાર્થના, તમારી પ્રાર્થના, સંતોની પ્રાર્થના ભેળી થાય કે સીધી ઠાકોરજી આગળ પહોંચે એટલે ભગવાનને સાંભળવી પડે. સ્વામી આવો સંકલ્પ કર્યો ને એટલે પંક્તિમાં સંતો બેઠા હતા ને, એમણે કીધું, સ્વામી તમે જ્યારથી આ માવજી ઉપર કૃપા કરી ત્યારથી સ્વામીનો વ્યવહાર તો સુધરી ગયો છે, પણ આજે એમનો પ્રસાદ આપણે જમ્યા છીએ. અને માવજીને કીધું સ્વામી કે માવજી તું કરાચી જા, કરાચી કમાવા માટે. તેથી ખબર નહીં, કદાચ કરાચી કાંઈક શિશલ જેવું બહુ ડેવલપ હશે. અત્યારે તમારે અહીંયા સિમેન્ટ આવે છે પાકિસ્તાનમાં આવે, ખબર હે ને? અમે એ જોયું એને સિમેન્ટ પાકિસ્તાનનો કેમ કાંઈ ખબર ન પડી. પછી ખબર પડી કોસ્ટ છે એની થોડીક ઓછી પડે છે એટલે તમને ચીપ ભાવમાં મળે છે. બાકી દેશમાં બહુ જાજુ કાંઈ મળતું નથી બંદૂક સિવાય. એક કેરી ત્યાં પાકિસ્તાન લંડનમાં જાય ને તો 12 માસ કેરી મળે. મેં કીધું 12 માસ કેરી, કે આ પાકિસ્તાન વાળા કેરી ઉગાડે છે. હારો બંદૂકના ઝાડ તો ત્યાં છે, ભેગા કેરીના ઝાડ ઉગવા માટે આવ્યા ત્યાં. હા, ગુણાતીતાનંદ સ્વામીએ માવજીને કીધું, માવજી તું કરાચી જા કમાવા માટે. એટલે માવજી કીધું, સ્વામી મારી પાસે કરાચી જવા માટે ભાડાની અને વાટ ખર્ચની ખૂટી દમડી નથી સ્વામી, હું કેમ કરાચી કરીને જાઉં? અને બીજું સ્વામી કે હું કોઈને ત્યાં ઓળખતો નથી અને ઓળખાણ પીછાણ વગર મને કોણ રાખે? તમે જો પહેલા એ સિસ્ટર્સમાં આવ્યા હશો ત્યારે તમને ભાષા નહીં આવડતી હોય, લોકો ઓળખતા નહીં હોય. આજે ઘણા બધા આપણા હરિભક્ત કારાની કંપનીમાં કામ કરે છે, પોતાની નાની મોટી કંપનીઓની શરૂઆત કરી છે અને ઘણા લોકો તમારા અંડરમાં કામ કરે છે. શરૂઆત જ્યારે હશે ત્યારે શરૂઆત તો એવી જ હશે ને, બધાની ઓળખતું નહીં હોય, એનું વાતાવરણ, એની તકલીફો, આ તે, ધીરે 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 સેટ થઈ ગયા ને. સ્વામી કીધું કે તારી ઓળખાણ નથી ને, અમારી તો ઓળખાણ છે ને ત્યાં, હે ચિંતા ન કર. પણ સ્વામી પૈસા? સ્વામી કે તારી માતાએ ઘંટીના થાળા નીચે કુરડીમાં 100 રૂપિયા દાટીને રાખ્યા છે, જા ઘરે જઈને તપાસ કરજે અને કહેજે તારી માતાને કે સ્વામીએ કીધેલું છે એ પૈસાથી મારે કરાચી જવું છે. તારા બધા પ્રશ્ન છે હલ થઈ જશે. અને કરાચી પહોંચ્યા પછી શ્રીજી મહારાજનું ધ્યાન કરજે, નિયમ ધર્મ ભેળા રાખજે, જાજો લોભ રાખીશ નહીં અને વહેલી તકે ભારત આવી જવાનો પ્રયત્ન કરજો. અને જેવા બારે નીકળવા ગયા ને તો સ્વામી કીધું, એકલો ન જાજો, તારો ભાઈબંધ છે ને મૂસો, એ મૂસાને પણ ભેગો લઈ જાજે, 2 જણા તમે સાથે જજો. ભલે સ્વામી. માવજીભાઈ આવ્યા ઘરે, માને કીધું કે બા સ્વામી એમ કીધું છે કે કરાચી જવાની આજ્ઞા કરી છે, મારે કરાચી જવું છે, પૈસાની જરૂર છે, પૈસા આપો. એટલે માં કે બેટા મારી પાસે ક્યાંથી પૈસા? એ કે સ્વામી કીધું ઘરમાં દાટેલા છે,
હવે આ ડોશીમાં ભૂલી ગયા. પહેલાના જમાનાના માણસો મેં પહેલા વાત કરી હતી ને, બધા ઘરમાં દાટીને રાખતા કે ઘરમાં તિજોરી એટલે એકદમ સેફ અને સિક્યોર્ડ હતી. અને જ્યાં તપાસ કરી ત્યારે યાદ આવ્યું, ઓ હા, આ તો આપણી મરણ મૂડી છે. પણ એ ડોશી માને સ્વામી ઉપર એટલો વિશ્વાસ હતો ને, કીધું કાંઈ વાંધો નહીં બેટા, લે આ પૈસા અને વહેલી તકે પાછો આવજે. અને વેરાવળ બંદરેથી એ માવજીભાઈ ગુસાની સાથે ત્યાં કરાચી બંદર જાય છે. હવે કરાચી બંદર પહોંચ્યા તો ખરા, પણ હવે ત્યાં પહોંચ્યા પછી વિચાર કરવા લાગે, ભાઈ કોને મળવું. સાધન બધા ભેગા હતા, ચુનાળો તમારું બધું આવે ને વ્યસન કરવાના બધા ઓજા, એ બધા ભેગા હતા. પણ કાંઈ સૂઝતું નહીં, ક્યાં જાવું, કોની પાસે જાવું, રસ્તો મળતો નહોતો. પણ સ્વામીના આશીર્વાદ ભેગા હતા ને, સંતોની કૃપા કેટલું કામ કરે. જો એ જ વખતે કોઈ મોટો શેઠિયા ત્યાં જે બંદર હતું, પોર્ટ હતું, એ પોર્ટની પાસે આવ્યા હતા. અને માવજીભાઈને જોઈને કીધું કે કારીગર લાગો છો તમે? કે હા. ક્યાંથી આવો છો? તો ગુજરાતમાંથી, જુનાગઢ, રાજકોટ બાજુથી આવું છું. નામ શું છે? માવજી. કારીગર છો? હા. એટલે શેઠે કીધું કે કાંઈ વાંધો નહીં, હું પોતે ખોજા છું, બાંધકામનો મારો ધંધો છે, કારીગરની મને જરૂર છે, તમે આવશો? માવજીને તો આટલું જોતું હતું, ઓળખાણ થઈ, હા પાડી દીધી. અને આ શેઠને ત્યાં માવજીભાઈ છે પગારે કામે લાગ્યા. અને કામ કરતા 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 કામની આવડત, પ્રમાણિકતા એટલી સારી. અને સવારે વહેલા ઉઠીને પહેલી પૂજા કરે, પૂજા કર્યા પછી કામની શરૂઆત કરે. આવું રોજ થાય. રોજ પેલા મુસ્લિમ જુએ તો ખરા ને કે શું કરે છે. દેખતે જોયું તો આ માવજી સવારના પૂર્વ પૂજા કરતા હતા. એ ઠાકોરજીની મૂર્તિ ને માળા ને દંડવત ને પ્રણામ બધું કરે. એટલે પેલા ખોજા શેઠી જોયું આ બધું કે શું કરે છે. ત્યારે મેં ખ્યાલ કે આ તો હિન્દુનો દીકરો છે, એટલે હિન્દુના જે ભગવાન છે એની બંદગી કરે છે, એટલે એની પ્રાર્થના કરે છે, પૂજા કરે છે. એટલે ખોજા શેઠને મનમાં એમ થયું કે બંદો છે એકદમ નેકદિલ ઇન્સાન છે અને ખુદાનો બંદો છે. એટલે એને ધીરે ધીરે વિશ્વાસ વધવા લાગ્યો. અને એમ કરતા કરતા જેટલા કારીગરો હતા, કારીગરોના મેટ બનાવી દીધા, ફોરમેન તૈયાર થઈ ગયા. હા. અને એક જ વર્ષમાં 4000 રૂપિયા કમાણા. દીદીના સમયમાં 4000 રૂપિયા કમાણા. અને એમ કરતા કરતા પછી તો ધીરે કામ ચાલુ થયું. અને ભાઈ આ તો એવું છે ને, નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કામ કરવા માંડીએ એટલે ઓટોમેટિકલી છે ને કામને શીખવાડે. હા, અનુભવ છે ને એ જ એકબીજાને આગળ લઈ જાય. ઘણો સમય થયો પછી શેઠ બિચારાની થોડીક તબિયત સારી રહેતી હશે, નહીં રહેતી હોય, એટલે ખોજા શેઠે એમ કીધું, માવજી મારે તને ધંધામાં ભાગીદાર કરવાનો વિચાર છે, ઇન્વેસ્ટમેન્ટ મારો અને મહેનત તારી, બોલતાને કઈ વાંધો છે? માવજી કીધું કે આવો લાભ મને કેને મળે ભાઈ, ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, ખાલી મહેનત આપણી અને બધું તૈયાર કરી દે. સ્વામી માવજીભાઈ વિચાર કરવા લાગ્યા, ગુરુની કૃપા છે, જો બધું કામ સારું થતું જાય છે. ઘણી વખત એવું હોય ને, આપણે શરૂઆત કરીને રસ્તો મળતો જાય, સમજી લેવાનો કોઈ સંતોના આશીર્વાદ આપણા ઉપર હશે. મેં પેલા વાત કરી ને, સંતો આપણા વિશે એટલું સારું વિચારતા હોય કે ભગવાનના ભક્ત બધા સુખી થાય. બાકી ઘણા એવા પ્રારબ્ધના કઠણ એવા બ્લોકેજ લાગી ગયા હોય ને, ઉખડવા બહુ અઘરા છે. તે પ્રાર્થના કામ આવે છે, ત્યારે શ્રદ્ધા આપણી કામ આવે છે. માવજીને મનમાં થઈ ગયું કે આ સ્વામીની કૃપાથી બધું થાય છે. કીધું કાંઈ વાંધો નહીં. ધીરે કરતા એ કંપનીની અંદર પાર્ટનરશિપ થઈ ગઈ. અને ઘણા સમય સુધી સારા કામ ચાલ્યા. પછી વિચાર કરવા લાગ્યા કે આપણે હવે કામની આવડત તો છે આપણી પાસે, એના કરતાં આપણે પોતાની જ કંપની ખોલી અને 2 જણા ભેગા થઈને માવા એન્ડ મૂસા કન્સ્ટ્રક્શન કંપની. પછી કંપની કરી રજીસ્ટર. તમારે કેમ એનું ઘણી બધી કંપની છે, વિજય કંપની હોય, લક્ષ્મણ ભગવાનની કંપની હોય, સહજાનંદ કંપની હોય, શ્રીજી કંપની હોય, રામ બિલ્ડર્સ હોય, દિલકંડ હોય, હિમાલય હોય, ભક્તિ હોય, કેટલા બધા નામ બધા રજીસ્ટર કરેલા ને આપણે. આ લોકોએ ત્યાં કરાચીમાં પાકિસ્તાનની ધરતી ઉપર આ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતે બાવા એન્ડ મૂસા કન્સ્ટ્રક્શન કંપની પીવીટી એલટીડી લાગી ગયું નામ, અને કંપની પોતાના નામે 2 જણા કરી લીધી. હા, કંપની ચાલુ થઈ પછી તો ધીરે બધા ઓલા અંગ્રેજ લોકો, એ વખતે બધું અંગ્રેજોનું રાજ હતું ને,
ભારત ને પાકિસ્તાન બધા ભેગા હતા એ ટાઈમે, આઝાદી પહેલાની વાત છે બધી. પછી તો અંગ્રેજ સાહેબો સાથે સારા સંબંધ થયા, અને સારા સંબંધ થયા એટલે કામ પણ મળે. જો હરિભક્તો, તમે બધા અહીંયા રહો છો, કામ કરો છો ને, સંબંધ બધા સારા રાખો. તમારા જેટલા ક્લાયન્ટ બને, ક્લાયન્ટની સાથે એટલા રિલેશન સારા રાખવા કે ભવિષ્યમાં તમને બીજા ઘણા બધા કામ આપે. કદાચ 25-50 પૈસા ઓછા મળે પણ સંબંધ છે ને બહુ મોટું કામ કરાવશે. સંબંધ કોઈની હારે ક્યારે બગડવા નહીં. ઘસાવું પડે, થોડા ઘસાઈ જવું પણ એ સંબંધ છે ને એ સમય આવે ત્યારે ખ્યાલ આવશે. એટલે આ બે જણા માવાભાઈ અને ભૂષાભાઈ બે જણાએ કન્સ્ટ્રક્શનનું જબરજસ્ત કામ ચાલુ કર્યું. પોતાના નામની કંપનીથી અંગ્રેજ અધિકારીઓ સાથે ઓળખાણ થઈ અને ધીરે ધીરે સાહેબનો રાજીપો એટલો બધો થયો ને એ જ વખતે મોટો ગોડાઉન આપણે કહીએ ને, દેશી ભાષામાં ગોદી કહેવાય, સ્ટીમરો આવે અને માલ સામાન રાખવાનો મોટો જબરજસ્ત ગોડાઉન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પછી તો પૈસા છે એકદમ રોલેશન પ્રોપરલી થવા માંડ્યા. આમ કરતા 4 વર્ષ સુધી આ કામ ચાલ્યું. એક કામ, બીજું કામ, ત્રીજું કામ. પછી કામ તો કામ ને ખુલે ને, તમે હારા સંબંધ રાખો ને, જો ક્લાયન્ટને મજા આવી ગઈ કે આ કંપની તરફથી અમને પૂરું સેટિસ્ફેક્શન મળે છે તો પછી બીજા કેટલા કામ આપે. અને આવા કામ કરતા બહુ મોટો જબરજસ્ત કામ ચાલ્યા અને 48 લાખ રૂપિયાનું કામ એ વખતે આવ્યું. અને 48 લાખ રૂપિયાના કામમાં 12 લાખ રૂપિયાનો નફો થયો. જોજો ક્યાં હતા, રાજકોટમાં 4 આના માંડ હતા દાડિયા. એ 4 આનાના દાડિયામાંથી 12 લાખ રૂપિયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય, બીજે ન થાય ભાઈ. હા, 12 લાખ રૂપિયાનો નફો ચોખ્ખો મળ્યો એમણે. અને પછી વિચાર કર્યો શું કે આ બધી કૃપા ગુરુની છે. નફો વધ્યો છે પૂરો 1,12,000, માવા મૂસાએ કર્યો વિચાર. ગુરુ આપણા ગુણાતીતાનંદ, જેને ધાર્યા શ્રી સહજાનંદ. આ સ્વામીની કૃપાથી આપણને 12 લાખનો ફાયદો થયો છે. અને હવે શું કરવું આપણે? કરાચીની અંદર એક ધાર્મિક સ્થાન બને અને કરાચીમાં સરસ મજાનું સુંદર શિખરબંધ મંદિર બનાવ્યું. ઠાકોરજી પધરાવે. આજે પણ તમે ગૂગલમાં જોશો તો એ કરાચીનું મંદિર છે. ત્યાં ઘણા હિન્દુ લોકો છે અને ત્યાં જાય છે. ઉત્સવ, દિવાળી આ તે બધું ધામધૂમથી ત્યાં ઉજવે છે. પછી ઓલા જે શેઠ હતા ને, એ શેઠ તો જન્નત નસીબ થઈ ગયા, એમનું તો મૃત્યુ થઈ ગયું. એટલે આ માવજી ભગતને મનમાં એમ થયું કે હવે શેઠના છોકરાઓ છે, આમાં તો એવું છે ને પરંપરા જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલે. પછી કંપનીને અને સંબંધ પછી લાંબા સમય સુધી જાળવી રાખવા એક મોટી ચેલેન્જ છે. એટલે માવજીભાઈને મનમાં એમ થયું કે શેઠના છોકરાઓને આપણી સાથે ફાવે ન ફાવે એના કરતાં આપણે એમ કરી આપણે એનો એની રીતે ને આપણે આપણી રીતે, હવે એની સાથે બીજો કોઈ આપણે સંબંધ નથી રાખતો. આટલાથી બધું બરાબર હતું. પછી છોકરાના એના સ્વભાવ પ્રમાણે પણ સ્વામીના શબ્દો યાદ આવ્યા કે જાજો લોભ રાખવો નહીં, વધારે લોભ કરતા નહીં, દેશમાં આવી જાજો. આ વિચાર સતત એમના મનની અંદર ને અંદર રહેતો. હવે ત્યાં રહે છે કરાચીમાં, મોટા પછી સરકારના ઇન્જિનિયરો એની સાથે મુલાકાત થાય. અને પછી આજુબાજુના જે નાનકડા દેશો હોય ત્યાંય કામ મળવા માંડે. આપણે જોઈએ કે આઈડીસી કંપની છે ને તો કેટલા બધા નાના મોટા ટાપુઓના બધા કામ ચાલે છે ને. છે એક જ દેશ, પણ એક જ દેશની અંદર કેટલા નાના મોટા ટાપુ છે. એ ઘણી કંપનીઓ બી અહીંયા કામ કરતી હોય, ત્યાં કામ કરતી ઘણા દેશોમાં હોય. એટલે એક દિવસ થયું શું કે કરાચીથી ક્યાંક પરદેશ જવાનું થયું હશે ને અંગ્રેજોની ઈ બોટ હશે, સ્ટીમરમાં બેઠા. સ્ટીમર રાત્રે રવાના થઈ. સવારે ચાલતા કોઈ નાનું બંદર આવ્યું હશે, ત્યાં થોડી વાર ઊભી. હવે હવાનો પોર થાય એટલે ભગવાનના ભગતનો તો સૌથી પહેલો નિત્યક્રમ હોય પૂજા કરવાનો. અને માવજીભાઈ બેઠા પૂજા કરવા માટે. હવે સ્ટીમર તો ભાઈ એના ટાઈમ ઉપર ઉપડી જાય ને, એ તો આપણે થોડી એક જણાની રાહ જોવે. પ્લેન અને ટ્રેન ને શીપ ને બધું એવું છે ગાડીને, જો આપણે સમય ઉપર ના પહોંચીએ તો ઉપડી જ જાય. હવે માવજી ભગત છે એ દરિયાના કાંઠે બેસીને પૂજા કરતા હશે, ને માન તિલક ચાંદો કરીને પૂજા કરવા બેઠા. એટલામાં સ્ટીમર ઉપડવાની તૈયારી થઈ. હવે એક બાજુ પૂજા ચાલુ છે. માવજી ભગત વિચાર કરે છે કે આ સ્ટીમર
હમણાં ઉપર છે પૂજા અધૂરી છે, અને જો પૂજા અધૂરી મૂકીને જાઓ તો મારી પતિવ્રતાની ભક્તિમાં ખોટ આવે. ઘણી વખત આપણું મોડું થઈ જતું હોય ને પછી ફટાફટ પૂજા થાય. કાપ ક્યાં આવે? પૂજામાં કાપ આવે, બાથરૂમમાં કાપ ના આવે. ત્યાં આરામથી મસ્ત રીતે શું કહેવાય કન્ડિશનર ને સ્ક્રબિંગ ને બધું કરીને મસ્ત એકદમ ફ્રેશ થઈને બહાર નીકળી. ત્યાં કોઈ કાપ ના કરે. કાપ અહીં આવે. આ ગચ્છ ભગવાન સ્વસ્થાનામ ગચ્છ દેવેશ. મહારાજ જલ્દી જલ્દી કરજો, તમે જાજો, મારે મોડું થાય છે આજે. માવજી ભગત વિચાર કરવા લાગ્યા કે મારી પૂજા ચાલુ છે, પણ આ અક્ષરાધિપતિ મારી સામે બેઠા છે, એને મૂકીને હું ચાલી જાઉં એ પણ યોગ્ય કહેવાય નહીં. કાંઈ વાંધો ભગવાનની જે ઈચ્છા હશે એમ. અને માનસિક પૂજા કરી ધીરે ધીરે માળા ચાલુ કરવા માંડ્યા ને સ્ટીમર તો નીકળી ગઈ ક્યાંય આગળ. ઠાકોરજીને જગાડ્યા, કપડેથી માર્જન કર્યું, નૈવેદ્ય જમાડે છે, તપની માળા કરતા હતા ત્યાં સુધી તો સ્ટીમર ક્યાંય દૂર સુધી પહોંચી ગઈ. પણ આમાં કીધું ને કંઈક આપણે સારું કરીએ ને તો કંઈક સારું રિઝલ્ટ મળે. હવે ભગવાનની કૃપાથી જે સ્ટીમર ચલાવનારો કેપ્ટન હતો, એ કેપ્ટને ભગવાનને એવી પ્રેરણા કરી એટલે મનમાં જે કે પેસેન્જર રહી ગયો લાગે છે. એને લાગે કોઈ વ્યક્તિ ત્યાં છોડી ગયો લાગે છે, પાછી વાળો કે. અને જ્યાં માવજીભાઈ પૂજા કરતા ત્યાં આવી, અને જ્યાં સ્ટીમર પાછી આવી ત્યાં સુધી તો પૂજા એકદમ પૂરી થઈ ગઈ, અને સ્ટીમરમાં બેસી અને પછી પોતાના કામ તરફ ચાલ્યા ગયા. આપણે નિષ્ઠા મજબૂત રાખીએ તો સ્ટીમરને પાછું આપણે આવવું પડે. આપણે જો કોમ્પ્રોમાઇઝ કરીને પૂજામાં કોમ્પ્રોમાઇઝ કરીએ, ધર્મમાં કોમ્પ્રોમાઇઝ કરીએ, નિયમમાં કોમ્પ્રોમાઇઝ કરીએ, સત્સંગમાં કોમ્પ્રોમાઇઝ કરીએ તો ભગવાન આપણે યાર કોમ્પ્રોમાઇઝ કરે. તો મારી યાર કોમ્પ્રોમાઇઝ કરે છે તો આઈ કેન કોમ્પ્રોમાઇઝ વિથ યુ. એટલે આ બાબતમાં કોઈ દી ક્યારે પણ દુનિયાના ગમે એ ખૂણામાં જાઓ, તમે હોલિડે માટે જાઓ, ફરવા માટે જાઓ, પિકનિક માટે જાઓ, દુનિયામાં ગમે એ જગ્યાએ જાઓ, ઠાકોરજીની આપણી પૂજા ભગવાન તો હૃદયમાં ભેળા ને ભેળા રહે. હા, ભગવાનભાઈ થોડા એક બાજુ મૂકવાના હોય. આવી આમની ટેક હતી અને પછી ખૂબ કમાણા. ભગવાનની કૃપાથી એટલો પૈસો આવ્યો પણ સ્વામીના શબ્દ યાદ આવતા એમને કે બાવજી વધારે લોભ કરીશ નહીં, જલ્દી દેશમાં આવતો રહેજે. આ શબ્દ સતત સ્વામીના મનની અંદર રહેતા કે હવે પૈસા ઘણા બધા આપણે કમાઈ ગયા છીએ. જો પૈસો કમાવો સહેલો છે. તમે એમ કહેશો સહેલો કેમ? પૈસો કમાવો સહેલો પણ પચાવવો અઘરો છે. પૈસો કમાવો અઘરો છે અને પચાવવો અઘરો છે. હવે બે વસ્તુ સમજવા જેવી છે. આવતા આવી તો ગયો સમજી ગયા, પછી એને ટકાવી રાખવાની બહુ મોટી વસ્તુ છે. એટલા માટે કહેવાય ને પૈસો છે ને 3 એની ગતિ છે. એક તો વાવવું, વાપરવું અને વેડફવું. ધનની જીવનમાં 3 ગતિ બતાવવામાં આવેલી છે. એક તો વાવવું, જે સંપત્તિ છે એ સંપત્તિને વાવવી. જેવી રીતે ખેડૂત છે, ખેડૂત એ વાડીમાં બીજ વાવે અને સમય જતા એ સરસ મજાની નાખી ટ્રક ભરાય, લોરી ભરાય, એટલો માલ થઈ જાય. હમણાં કચ્છમાં દાડમ બહુ હાલે. દાડમ જ્યાં જુઓ તો દાડમ. અને ભગવાનની કૃપાથી સ્વામી એમને એટલું સારું છે, ભાવ એટલા સારા આવે છે. 5-5, 10-10 એકરની અંદર 10 લાખ, 20 લાખ, 50 લાખ, કરોડ, 1.25 કરોડ, 2 કરોડ. બોલો લ્યો, દાડમ 2 કરોડ કરી દે છે. હા, એક ફાલમાં પાછો વર્ષમાં 1 કરોડ મળે છે ભાઈ. હાલો પાછા સિસલથી દેશમાં વર્ષમાં 1 કરોડ કમાશો ભાઈ તમે. ભગવાનની કૃપા બહુ સારી છે. જેની જમીનો છે, ટેકનિક જેને આવડે છે, મહેનત કરે છે, એને ભગવાન ગમે રીતે દઈ દે છે. સંપત્તિનો એક રસ્તો છે વાવવું, સીડિંગ જેને ઇંગ્લિશમાં કહેવાય. એ વાવવું છે અને વાવેલો છે ને સમય જતા ઉગે. આજે ઘણી બધી અત્યારે વિશ્વની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઘણા બધા નીકળ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ છે કે સારી કંપનીના કોઈ શેર્સ હોય કે ઘણા બધા એવા બોન્ડ્સ છે કે જ્યાં સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું હોય તો આવનારા સમયમાં તમને સારું રિટર્ન્સ પણ મળતું હોય છે. એટલે સમજી વિચારીને પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. વાવવું સારી જગ્યાએ, પેલી જમીન જોવાની. જેવી તેવી જ્યાં ત્યાં જગ્યાએ સ્કીમો આવતી હોય ને કેટલી ડબલ કરી દે ને, તમને આમ આટલા ગણા કરી દે ને, એ ડબલમાં લાઈફ ટ્રબલમાં આવી જાય ભાઈ. અને ઘણા એને હાલ્યા કે હાવ હોઈ ગયા ખબર હે ને બિચારા. બહુ સમજી વિચાર ઇન્વેસ્ટમેન્ટ કરવો. એટલે સારા કાર્યમાં વાપરવા એ વાવા સમાન છે. મંદિરોને માટે, સંતોને માટે, ગરીબોને માટે, અનાથ આશ્રમને માટે, સમાજને માટે,
બધી જગ્યાએ સારી જગ્યાએ વાવો તો એ વાવેલું છે એક દિવસ ઉગે છે. લક્ષ્મી છે ને, લક્ષ્મીના 3 સ્વરૂપ એટલા માટે બતાવવામાં આવ્યા છે: વાવવું, વાપરવું અને વેડફવું. જેવી રીતે ખેડૂતની મેં વાત કરી પ્રમાણે બીજી વસ્તુ આવે છે વાપરવું. વાપરવાનો અર્થ એવો થાય છે કે આપણી પાયાની જે જરૂરિયાતો છે, દાખલા તરીકે આ પોતાનું સારામાં સારું ઘર બનાવીએ. અમે જો અહીંયા પધરામણીમાં જતા હોઈએ એટલે બધા હરિભક્તના ઘરના અમને દર્શન થતા હોય. સારામાં સારું બેસ્ટ ઘર બનાવો. એટલું બેસ્ટ ઘર બનાવો તમને પોતાની અંદરથી સંતોષ થાય, આનંદ થાય. અંદર જરૂરિયાતો જે હોય લાવવાની, ખોટા ખર્ચાની વાત નથી. એવો જેટલી જરૂરિયાત હોય, નીડ્સ, એસેન્શિયલ્સ આપણે કહીએ, એ ચોક્કસ અવશ્ય ઘરની અંદર લાવવી જોઈએ. આને કહેવાય છે પૈસો વાપરવો. કારણ કે તમે તમારા માટે કમાવો છો, દીકરા દીકરી પરિવાર માટે કમાવો છો, તો સારામાં સારા વ્યવસ્થિત કપડાં પણ પહેરવા, બહેનો હોય તો સારામાં સારી વ્યવસ્થિત સાડીઓ પણ પહેરવી, પણ ખોટા ખર્ચા નહીં. 1000 રૂપિયાનો પતિ જાતનું હોય તો 1500નો ખર્ચો ક્યારેય કરવો જોઈએ નહીં. ઘરની અંદર 5 લાખમાં ફર્નિચર થતું હોય તો 10 લાખ સુધી ખર્ચવાની. ભલે પડ્યા હોય તો એનો મતલબ એવો નથી કે બધા વાપરી નાખવા. વાપરવાનો અર્થ થાય છે કે પાયાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો આપણે પૂરી કરવી જોઈએ. અને ત્રીજી વસ્તુ આવે છે પૈસો વેડફવો, વેસ્ટેજ જેને આપણે કહેવાય છે ને. હા, ઘણા તમે દુનિયામાં જોતા હશો, મોટા મોટા મલ્ટી મિલિયનરો, બિલિયનરો પોતાનો પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન હોય, ખર્ચો એટલા કરતા હોય, લાખો કરોડ સેકન્ડ ઉડાડી નાખતા હોય છે. જરૂરિયાત હોતી નથી પણ જેમ તેમ મન ફાવે ઉડાડે. લક્ષ્મીનું ક્યારે અપમાન ન કરાય મિત્રો. લક્ષ્મીને સન્માન આપવાનું હોય. આ ઘણી વખત આમ જેમ તેમ ઉડાડતા હોય છે ને, ક્યાંય પગમાં પણ ના આવે, બહુ ધ્યાન રાખવું. લક્ષ્મી છે ભગવાનના સેવક છે. હા, અને એ સેવકને આમ જ્યાં ત્યાં જેવી રીતે ઉડાડી એનું અપમાન કહેવાય ભાઈ, બહુ ધ્યાન રાખવું. ત્રીજી વસ્તુ આવે છે પૈસો વેડફવો. આજે તમે દુનિયામાં જોવો છો દેખાડા, શો ઓફ એટલા બધા વધી ગયા. ભગવાને જેટલામાં રાખ્યો ને એટલામાં રહેવા. દેખાડો કરવા માટે કોઈ દિવસ ક્યારે એવું ન કરાય. જ્યાં ત્યાં એવી વસ્તુ, મોંઘી વસ્તુ છે, બહુ ભબકો આ તે બધું જેટલું ઓછું થાય એટલો પ્રયત્ન કરવો. હોય એનો મતલબ એવો નથી કે રાત વાપરી નાખ, તમારા જ છે, તમારે જ વાપરવાના છે. તો જરૂરિયાત હોય એ પ્રમાણે વાપરવા, પણ વેડફવા ક્યારે નહીં. વાવવાથી સંપત્તિની વૃદ્ધિ થાય અને ભવિષ્ય સુરક્ષિત થાય. વાપરવાથી સંતોષ મળે, જરૂરિયાતો આપણી બધી છે એ પૂરી થાય છે. અને વેડફવાથી દેવું થઈ જાય અને આર્થિક કટોકટી થાય છે. કિંગફિશરના માલિકની તમે કથા સાંભળી છે, વિજય માલ્યા. એક સમયના કિંગફિશરનો માલિક એટલે એટલો જલસો. એની ફ્લાઇટોમાં તમે જુઓ તો લક્ઝરિયસ એટલે ફ્લાઇટ. પણ આજે હાલત કેવી થઈ ગઈ, ભારત આવી નથી શકતો. બોલો, આવા કેટલા એવા ફ્રોડ કરનારા એવા લોકો છે. જલસાઈ જીવન જીવ્યા હોય પછી પાછળ ક્યાંય મોઢું બતાવી શકતા નથી. એટલે વેડફવા કરતા વાપરો, અને વાપરવા કરતા વાવો. આ બધી પાયાની બાબતો બહુ સમજવા જેવી છે. ભાવજી ભાઈ પાસે આટલી જબરજસ્ત સંપત્તિ ખૂબ આવી એ વખતના સમયમાં, પણ એમના હૃદયમાં કોઈ જાતનો અહંકાર નહીં, અભિમાન નહીં, કોઈ મોટાઈ કાંઈ નહીં. અને મનમાં એમ હતું શું કે મારા ગુરુની કૃપાથી મળી છે. અને વાતે સાચી ને, સ્વામીએ જ બધી વ્યવસ્થા કરી દીધી, સ્વામીએ રસ્તો ખોલી દીધો. અને ભાઈ હું તો એમ કહું મિત્રો, જેની પાસ કૃપાથી આપણે સુખી થયા હોઈએ એનો ગુણ કોઈ ક્યારે ભૂલવો નહીં, એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. હું તો કાયમ કહું, ભૂતકાળને હંમેશા યાદ કરવું કે આપણે દિવસો ક્યાં હતા, આજે ભગવાનની કૃપાથી કેટલા આપણે સુખી થયા છીએ. દરરોજ આ દિવસોને યાદ કરવા કે ક્યાં હતા ને અત્યારે ક્યાં છીએ. ભગવાનની કૃપાથી મહાદેવભાઈ ખૂબ સુખી થયા અને નિર્ણય કર્યો કે હવે મારી સંપત્તિ આટલી બધી પડી છે, મારે સદુપયોગ એનો કરવો છે. સારી જગ્યાએ મારે અમારી સંપત્તિ છે એ સંપત્તિનો સદુપયોગ કરવો છે. કરાચી છોડીને આવી ગયા રાજકોટની અંદર. પોતાની કમાણીમાંથી બહુ મોટી એમને સેવાઓ કરી. શ્રીજી મહારાજના મંદિરો જે બધા છે, વડતાલ મંદિર, અમદાવાદ મંદિર, જુનાગઢ, ઢોલેરા, બધા મોટા મોટા મંદિરોમાં ખૂબ કાયમી થાળની સેવાઓ કરી, રસોઈની સેવાઓ કરી. અને ગુણાતીતાનંદ સ્વામીને એ વખતના સમયના સંતોને બોલાવી મોટા મોટા મહાયજ્ઞ કર્યા રાજકોટની અંદર, પારાયણ કરાવી. બંને દેશના તો આચાર્ય મહારાજને બોલાવ્યા. અમદાવાદ દેશના આચાર્ય, વડતાલ દેશના આચાર્ય, બંને દેશના આચાર્ય મહારાજને બોલાવ્યા. અને એ વખતે વિહારીલાલજી મહારાજ વડતાલ દેશના આચાર્ય મહારાજ હતા અને અમદાવાદ દેશના આચાર્ય મહારાજ કેશવપ્રસાદજી મહારાજ હતા. જેટલા સંતો, બ્રહ્મચારી, સાધુ બધાને ખૂબ બોલાવે.
એટલો જબરજસ્ત ધામધૂમથી ઉત્સવ કર્યો. હમણાં જો આપણે મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો, એ બધી કંપનીના હરિભક્તો તમે ભેળા થઈ અને કેટલો જબરજસ્ત ઉત્સવ કર્યો. મોટા મોટા સંતો બધા અહીંયા આવ્યા હતા. કેવો ધામધૂમથી ઉત્સવ થયો. એમાં જ્યારે શોભાયાત્રા હતી તે ઇન્દ્ર મહારાજ કે તમે એકલા એકલા કરો એ ના હાલે, લેટ મી એન્ટ્રી. ઇન્દ્ર મહારાજ થોડા થોડા વર્ષે ગયા ને એમને ખૂબ મજા આવી ગઈ, પણ બધાને મજા આવી, ખૂબ આનંદ થયો. રાજકોટની અંદર એટલો આનંદ થઈ ગયો, એટલો આનંદ થયો. 7 દિવસ સુધી ખૂબ યજ્ઞ ચાલ્યો અને દરરોજ 1500 માણસો, એ વખતના સમયમાં ઘણા કેવા હતા, 1500 માણસો જમતા. અને પછી માવજીભાઈ એનો પરિવાર, લક્ષ્મણભાઈ, કરમસિંહભાઈ, કરશનભાઈ અને રામજીભાઈ, આ કરશનભાઈ એના દીકરાનું નામ કરશનભાઈ હતું. હા, આ ચારેય દીકરાઓ અને ચારેય દીકરાઓ એટલા રાજી થયા કે અમારા બાપુજી આટલું બધું કમાણા અને આવડો મોટો ઉત્સવ ધામધૂમથી કર્યો, ખૂબ રાજી થયા. અમે મહારાજે વચનામૃતમાં એમ કીધું, સાંભળો હવે સમજવા જેવી વાત આવે છે. આટલું બધું હોવા છતાં પણ આ માવજીભાઈને કોઈ દી ક્યારે અહંકાર અભિમાન નથી આવ્યો. મહારાજે કીધું ને કે ઘરમાં એક મણ અનાજ મળતું હોય ને જેવી સંતની ઉપર પ્રતીતિ હોય, જેવું દિનપણું હોય, પછી 1 ગામનું રાજ્ય આવે, 5 ગામનું રાજ્ય આવે, 50 ગામનું કે આખી પૃથ્વીનું રાજ્ય આવે, તોય ભગવાન અને ભગવાનના સંતની આગળ છે વિનમ્ર થઈને રહે, તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે કે એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે. સમજવાનું શું છે? વિનમ્રતા. જેટલું આપણે જીવનમાં આગળ વધીએ ને એટલા નાના બનેલો શું મજા આવશે. મોટાઈમાં ભાઈ માલ નથી દુનિયામાં. મોટાઈ એટલી બધી આવી જાય ને પછી આપણે આકાશથી થોડા આમ આપણું આકાશનું બહુ છેટું રહેતું નથી. પૃથ્વી પર હાલે જ નહીં માણસ, પછી ઉડતો જ હોય. ઉડવામાં ક્યારે ક્યાં નક્કી ને ક્યારે ક્રેશ થાય. એના કરતાં પૃથ્વી પર હાલે જતા હોય ને આરામથી, તો ચિંતા જ નહીં. હા, હું જો ખાસ યાદ રાખો, જીવનમાં ભગવાન તમને ગમે એટલી મોટાઈ આપે, ખૂબ હજી આગળ વધો, ખૂબ ભગવાન પૈસો આપે ને, પણ હમણાં કેવા બધા એકદમ વિનમ્ર થઈ દાસાનું દાસ થઈને બેઠા છે. કેવો સંતોનો રાજીપો, આમ દિલથી રાજીપો વરસે છે તમારા ઉપર. આવો નવો રાજીપો કાયમ રહીને એવું કરવાનું આપણે. બસ સંપત્તિ તો આલોકની છે અને આલોકમાં આપણે મળવાની છે, પણ જે રાજીપો છે ને એ બહુ મોટી વસ્તુ છે. માવજીભાઈ મિસ્ત્રીએ આવો રાજીપો પ્રાપ્ત કરેલો હતો. 4 એમના દીકરાઓ હતા અને 4 દીકરાઓને આ વારસો આપેલો હતો. ગરીબી શું કહેવાય એ પણ ખબર હતી અને આ ઉત્સવ સેવાનો વારસો એમને ખૂબ આપેલો હતો. અને 4 દીકરાઓ પણ સત્સંગને માટે ખૂબ એટલે ખૂબ સેવા કરી હતી એમણે. હવે સમય જતા જતા પરિસ્થિતિઓ બદલે, આપણે બધા સમજીએ છીએ. એક દિવસનો ટાઈમ છે, માવજીભાઈ એમના દીકરા કરશનને લઈ અને છપૈયા જાય છે. એ વખતે તો બધી શું કહેવાય, કાં પગે જાવ ને, એ વખતે ટ્રેનો, કારણ કે ટ્રેનો ભારતમાં ઘણા સમયથી ચાલુ થઈ ગયેલી હતી. અંગ્રેજો ટ્રેનો લાવ્યા હતા ને. હવે પરિસ્થિતિ શું થઈ કે એ વખતના સમયમાં માવજીભાઈને જબરજસ્ત મોટો બાંધકામનો, ટ્રેનનો પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ એમને મળ્યો હતો. અને એ વખતના સમયની અંદર 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ, ભારતની અંદર 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ, એ પામંડી નદી કહેવાય. એ પામંડી નદી ઉપર બ્રિજ બાંધવાનો કોન્ટ્રાક્ટ એમને ત્યાં મળેલો હતો. ધીરે ધીરે કામ ચાલુ થવા માંડ્યું. કામ પૂરું થવાની તૈયારી થાય પછી હિસાબ તો કરે ને. જો કંપનીમાં તમારે બધા એકાઉન્ટન્ટ હોય, ઓડિટિંગ કરવા વાળા બધા હોય, એટલે એક એક વસ્તુનો હિસાબ રાખતા હોય. એમાં જરાય ગડબડ ચાલે નહીં ભાઈ. હા, એમાં બધા ઇન્કમ ટેક્સ વાળા, ગવર્મેન્ટ વાળા તો હેરાન થઈ જાય. મુંબઈમાં હમણાં શેઠિયાને તે 5-6 વર્ષ પહેલા રેડ પડી હતી. એવડી મોટી રેડ પડી, બહુ મોટો શેઠિયો હશે અને આવું ક્યાંક ઓડિટિંગમાં અને ટેક્સમાં કંઈક ચોરી બોરી કરી હશે ને પૈસા ભર્યા આવ્યો ને કેસ ઘણો બધો ઘરમાં હાથે બેઠા હશે. સીબીઆઈ વાળાને તો ખબર પડી જાય ને ક્યાં શું હાલે છે. આપણી 2 આંખું હોય, એની છે ને 2 ને 2 4 ને 2 જોન 2 8 આંખું હોય સીબીઆઈ વાળાની. એ ચારે બાજુથી જોતા હોય. સીસીટીવી કેમેરો કેમ આમ ઘૂમતો હોય. ત્યાં મુંબઈની અંદર શેઠિયાને ત્યાં રેડ પડી ને ખબર પડી ગઈ. મારા ઘરે સીબીઆઈ વાળા આવે છે, ભાગી શકે એમ છે નહીં. શેઠાણી તો હોશિયાર હતા. બહેનોને સૌથી વધારે હું ગમે સોનું, ગોલ્ડ. શેઠાણી વિચાર કરવા માંડ્યા કે મારી પાસે આટલું બધું પડ્યું સોનું, હવે કરવું કેમ? અને ત્યાં તો બિલ્ડિંગ બહુ ઊંચી હતી, 10, 15, 12, 20 માળની બિલ્ડિંગ હશે. ઉપર ફ્લેટમાં ત્યાં હશે આપણો પરિવાર. નીચે ઓલે આવી ગયા. બેન બહુ હોશિયાર ને કર્યું શું, પોતાની પાસે જે ઘરેણા હતા ને પોટલી બાંધી
નીચે ઓલો જે કામ કરવા વાળો અસ્કારી ગઈ ને આપણે ગેટકીપર ફોન કરતો આ બાજુ ખૂણામાં તો આવી જાય તને પોટલી ઘા કરો તો હંતાડી નાખજે તો ભલે મેડમ કાંઈ વાંધો નહીં બેને પોતાની પોટલી તો વાંચવી દીધી પણ આ પૈસાને જે ડટા છે એ ક્યાં વાંચવા ભાઈ ત્યાં તો ઓલા લીપમાં ફટાફટ ચડીને પહોંચી આવ્યા શેઠને શેઠાણી બેહી ગયા હવે એમાં શું કર્યું તો આ શેઠને એ લોકોએ અમુક તે પૈસાની 500ની નોટ પણ બધી 1000ની નોટ પણ તે દીધી હતી ને બધી તે ઓલે સીલિંગ આવે ને સીલિંગમાં અંતાડી નાખી પછી ક્યાં એની હારામાં હારી તિજોરી કઈ બાથરૂમમાં ત્યાં તો કોઈ જાય નહીં ભાઈ ત્યાં તો એક જ કામ કરવા જવાનું હોય બીજું તો કાંઈ બાથરૂમમાં કાંઈ કામ હોય નહીં બાથરૂમમાં અંતાડી નાખ્યા કે કદાચ ત્યાં થોડા જોયા લોકો પણ આ સીબીઆઈ વાળા પહોંચી ગયા શેઠે કીધું શેઠ અમને ખબર પડી છે અહીંયા ઇલીગલ ઘણી બધી વસ્તુ જે હોય પ્રેમથી એ કહેતા મારી પાસે કાંઈ છે જ નહીં જોઈ લો તમે આમ ને તેમને આ લોકો મૂકે ભાઈ કેવા વેલ ટ્રેન થયેલા વ્યક્તિ હોય ઘર તપાસ કરતા તિજોરીમાં થોડાક મળે એ લઈ લીધા સીલિંગ મંડ્યા ખોલવા માટે એમાંથી લઈ લીધા બાથરૂમમાં ગયા ત્યાં લઈ લીધા બધું સાફ કરીને હલાઈ ગયા શેઠ થઈ ગયા આવા નવરા પછી તો કેટલા બધા ચાર્જીસ લાગે આ તે દંડ તો ફટકારે ને ટૂંકમાં જરાક જો ખોટું થઈ જાય તો સીબીઆઈ વાળા નથી મૂકતા ભાઈ તો જીવનમાં કરેલા જે કર્મો છે ઠાકોરજી એમને મૂકશે નહીં ભાઈ હા ક્લીન તો કરશે 7 લાખનો કોન્ટ્રાક્ટ આ માવજીભાઈને મળ્યો પણ પોતે હિસાબ કરતા હતા કારણ હિસાબ તો પોતાની પાસે રહે ને હિસાબ કરતા મનમાં એમ થયું કે આ તો કોન્ટ્રાક્ટ લેવાઈ ગયો હવે આમાં એટલું બધું કામ થઈ ગયું કે 2 લાખની ખોટ આવે એમ છે આપણને અને માવજીભાઈને ડર લાગ્યો કે હવે આ કરવું શું 2 લાખ રૂપિયાની ખોટ આવે છે એટલે બાપ ને દીકરો કરશન ઉદાસ થઈ ગયા એટલે પછી તો આવું થાય એટલે ખાવા પીવાનું ભૂલાઈ જાય ને ભાઈ 2 જણા વિચાર કરવા લાગ્યા હવે કરવું શું ખોટ આવતી આટલી બધી આવી ગઈ આપણે કોઈ જિંદગીમાં ક્યારે ખોટ આવી નથી કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી અને આ એકાઉન્ટ્સમાં ખોટ બતાવે છે હવે કરવું શું અને એ વખતે ભગવાનને પ્રાર્થના કરે છો કે પ્રભુ મેં આટલા વર્ષો સુધી આ ધંધો કર્યો આજ દિવસ સુધી કોઈ દી ક્યારે કોઈનું મેં ખોટું કર્યું નથી અને આ પુલ મેં બનાવ્યો એમાં પણ મેં ઈમાનદારીથી સચ્ચાઈથી કામ કર્યું છે પણ મને આમાં 2 લાખ રૂપિયાની ખોટ દેખાય છે પ્રભુ જો આ પુલમાં કાંઈ ખોટ નહીં આવે તો છપૈયામાં મેં ફરી તમારા દર્શન કરવા માટે આવશું અને પ્રભુ મેં તમારી ત્યાં ખૂબ સેવા કરીશું આવી પ્રાર્થના કરી આંખ બંધ કરીને બેઠા છે અને એ જ વખતે ઘનશ્યામ મહારાજ દર્શન આપે છે હા એ સરસ મજાના દરિયાની વસ્ત્ર ભગવાને પહેરેલા છે અને હાથમાં સરસ મજાની નાનકડી છરી છે બીજા હાથમાં સરસ મજાનો રૂમાલ છે અને ઘૂઘરીઓ 2 ચરણમાં પહેરેલી છે મસ્તક ઉપર એ સરસ મજાના નાના ભૂરા કેસ છે ઉપર કિનખાબની સરસ મજાની ટોપી ધારણ કરેલી આવા દર્શન ઘનશ્યામ મહારાજે માવજીભાઈને આપ્યા અને કીધું કે માવજીભાઈ જરાય ચિંતા કરજો નહીં તમે ભગવાન તમારી બધી સહાય કરશે અને અમે તમારી સાથે છીએ અને જાઓ એ સાહેબ જે કોન્ટ્રાક્ટ વાળા મેન સાહેબ છે ઘનશ્યામ મહારાજ એને અમે સમજાવી દીધા છે આ તમને ખોટ નહીં 2 લાખની ખોટ નહીં પણ 52,000 નો ફાયદો તમારામાં લખેલો છે જાઓ જરાય ગભરાજો નહીં આમ પરસેવો વળી ગયો હેરાન થયા છો ને લેવા કાકડી ખાઓ કાકડી કે ઘનશ્યામ મહારાજ સરસ મજાના 2 મોટી તાજી કાકડી આપી ગયા અદ્રશ્ય થઈ ગયા અને માવજીભાઈ આંખ ખોલી દીકરા કરશનને કીધું જો કરશન ઘનશ્યામ મહારાજ આવી આ કાકડી દઈ ગયા છે હવે જરાય ચિંતા કરવા નથી ત્યાં તો ઓલા સાહેબ આવી ગયા છે કોન્ટ્રાક્ટ રાખેલો હતો ને મેન સાહેબ આવ્યા કીધું માવજીભાઈ આપણે જરા હિસાબમાં બેહીને કરેલી હા સાહેબ હું પોતે એ જ ઈચ્છું છું જલ્દી આપણો હિસાબ પૂરો થાય અને સાહેબે એમ કીધું કે તમારા આ 52,000 રૂપિયા થાય છે અને હમણાં જ હું તમને કાગળ લખી આપું છું જ્યારે તમે રિટર્ન ગુજરાત ફરો પાછા જાઓ ત્યારે 52,000 રૂપિયા તમને ચોક્કસ મળી જશે અને બાપ અને દીકરો એટલા રાજી થયા આવી છપૈયા પહોંચે છે અને છપૈયામાં નારાયણ સરોવરનો કિનારો છપૈયા જઈને સીધી એન્ટ્રી નારાયણ સરોવરમાં થાય ના ગયા હોય જાજો હા અને છપૈયામાં 1-2 દિવસ રોકાજો સાંજનો સમય થાય ને પ્રદક્ષિણા કરવાની હમણાં તમારા બધાના આશીર્વાદથી 3 વખત તમને છપૈયા જવા મળ્યું ગયા વર્ષે હા ખૂબ ભજનનો લાભ બહુ સારો લાભ મળ્યો ત્યાં સાંજનો સમય થાય ને નારાયણ સરોવરના કિનારે બેસી અને ત્યાં બધી લીલાઓ યાદ કરવાની દેવતાઓ અહીં આવતા
એ આ ખૂણાવાળી જગ્યા છે ત્યાં ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે રમતા, એ બાજુમાં આંબાવાડીયું છે તો ત્યાં હંતાઈ જતા, એ પાછળની સાઈડ મોટું આંબાવાડીયું છે તે કાલિદાસને માર્યો હતો. સાંજે બેસીને લીલાઓ યાદ કરીને મનમાં એટલી શાંતિ આવે, એમાં વાઇબ્રેશન આવે, ભાઈ બહુ સુખ આવે. યાત્રા કરવા ગયા હોય, તીર્થ કરવા ગયા હોય, તમે વ્યવસ્થિત આરામથી દર્શન કરી અને ભાવ લાવશો તો બહુ મજા આવશે તમને. હા, એટલે દેશમાં જાવ તો સમય કાઢીને યાત્રા કરી આવવાની. અને હું તો બધાને કહું, ખાસ યુવાન છો ને, હમણાં થશે બધું, પછી ઘેટા થશો એટલે પછી ચડાશે નહીં. કેદારનાથ ચડવું હશે તો ભાઈ આ કામ નહીં કરે તો કાંઈ કામ નહીં કરે પછી. એટલે યુવાન અવસ્થામાં જેટલા ભારતના બધા ચારધામ છે, પછી આપણે પુલાશ્રમ છે, સાઉથ ઇન્ડિયા છે, દર્શન કરી આવવાના. અને હમણાં તો ભગવાનની કૃપાથી કચ્છમાંથી એટલા બધા સંઘ નીકળે છે તો વર્ષે હમણાં જૂન જુલાઈ ટાઈમ થયો એટલે સીઝન ચાલુ થઈ યાત્રાની કચ્છમાંથી. આ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો જતા હોય છે. સગવડતા પ્રમાણે યાત્રા કરી આવવાની. માવજીભાઈના દીકરાને આવ્યા છપૈયામાં નારાયણ સરોવરના કિનારે સ્નાન કરે છે, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા અને બીજા દિવસે દૂધપાક પૂરીનો સરસ મજાનો સુંદર થાળ છે ઘનશ્યામ મહારાજને જમાડ્યો. અને પછી યાવત ચંદ્ર દીવા કરો એટલે જ્યાં સુધી સૂરજચંદ્ર રહે ત્યાં સુધી એમણે અનામત આપણે કહીને તિથિ કે આ પર્ટિક્યુલર દિવસે છે એમના તરફથી ઘનશ્યામ મહારાજને થાળ જમાડવામાં આવે. અનામત તિથિ કરી, ગૌશાળામાં ગાયોનું દાને કર્યું અને બહુ રાજી થઈ ગયા કે ભગવાને બધા હારાવાળા કરી દીધા હો. એમાં બાધા રાખી બાળ ભારી, તેથી વહાલાએ રક્ષા કરી, એવા દયાળુ પૂરણ કામ, નિજ ભક્ત બચાવે ઘનશ્યામ. આ સંતો એમ લખે કે જ્યારે ભગવાનનો ભક્ત ઊંચાય ત્યારે ભગવાન ગમે એવી રીતે આવીને એની રક્ષા કરે છે. આ સંસાર એવો છે મિત્રો, અસ્થિર છે. ક્યારેક લાભ થાય, ક્યારેક નુકસાન આવે, ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે, ક્યારેક માન અપમાન, બધા તરંગો છે ને ચાલુ જ રહેવાના છે. કે તમારા ધંધામાં પણ એવું હશે, ક્યારેક સારા કામ કોન્ટ્રાક્ટના મળતા હશે, ક્યારેક મંદી પણ આવતી હશે. આ મંદી આવે ત્યારે થોડું ભજનનું વધારે જોર લગાવવાનું. આ રવિવારની સભામાં થોડાક વિશેષ આવવાનું. ફ્રી હોય તો થોડાક વધારે ઠાકોરજી આવે દંડવત પ્રણામ ને પ્રદક્ષિણાઓ કરવાની. કારણ કે બીજું કાંઈ કામ જાજુ હોય નહીં એટલે ફરી ઠાકોરજી ક્યાંક ચાવીવાળી કરીને રસ્તો ખોલી દેશે. એક મોટો ચમત્કાર તો મેં આ શિશવમાં એ જોયો હો. હા, અમે લગભગ 10, 15, 20 કન્ટ્રી ફર્યા છો આખા વિશ્વની. પણ આ દેશમાં સંતો એક મોટો ચમત્કાર એ છે, દેશ આ વાટલો ખોબા જેટલો પાછો વધતો નથી ને, કે દર વર્ષે આમાં 2-3 કિલોમીટર પૂરતા જાવ ક્યાંય સરહદ નીકળી જાય બારી. દેશ આ વાટલો છે પણ કન્ટિન્યુઅસ કામ ચાલતા જ રહેશે. અમે હરિભક્તોને પૂછતા હોય 2 સાઈડ, 3 સાઈડ, 4 સાઈડ કે 5 સાઈડ, 10 સાઈડનો ચાલે એવા હરિભક્તો આ સભાની અંદર બેઠેલા છે કે જેને 10 સાઈડનો ચાલતી હોય. બોલો લ્યો, આ ઠાકોરજીની કૃપા નથી? નહીતર આટલી જગ્યામાં સતત આટલી સાઈડનો ચાલતી રહી એટલે. પણ ક્યાંક ને ક્યાંક ભગવાન છે ને નવું બનાવે, વળી ઘણો સમય થાય એટલે ભગવાન ગાલો મેન્ટેનન્સ વાળી ટીમ આવી છે દેશમાંથી, લગાડો એને કામ, મેન્ટેનન્સનું કામ મળી જાય. એટલે ભગવાનની કૃપાથી આ દેશમાં આપણે બધા ખૂબ સુખી છીએ. બાકી સંસારમાં અસ્થિરતા ચાલતી જ રહેવાની, કોઈ ચિંતા નહીં કરવાની. ક્યારેક ઓછા કામ મળે તો રાજી રહેવાનું, વિશેષ કામ મળે તો જોર લગાવવાનું બરાબરનું. હા, એટલે આવી રીતે આ માવજીભાઈના જીવનની અંદર આખી જિંદગી જીવ્યા, બહુ સારી રીતે જીવ્યા. અને પછી ધીરે ધીરે કરતા એમનો અંતકાળ આવે છે. અને 1954 સંમત વૈશાખ સુદ 7 તારીખ 28/4/1998 સાલમાં એ વખતના સમય ગુરુવારના દિવસે આ માવજી ભગત છે ભગવાનના ધામમાં જાય છે. સ્વામિનારાયણ ભગવાન એ વખતે ગુણાતીતાનંદ સ્વામી આ બધા મોટા સંતોને લઈ તેડવા માટે આવે છે અને કીધું કે ચાલો માવજીભાઈ, તમને અમે તેડવા માટે આવ્યા છીએ, ચાલો અમારી સાથે. અને દીકરાઓને બધાને ભલામણ કરી અને માવજીભાઈ આ લોકનો ત્યાગ કરીને કાયમને માટે ભગવાનની સેવામાં રહ્યા. એવી માવજીભાઈની આ દિવ્ય ગાથા હતી. આપણો વિષય હતો સંતની કૃપા. ભગવાનના સંતોની કૃપા થાય તો કેટલું બધું કામ થાય છે. રંગ હોય એ રાજા બને. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું, રંગ હોય એ રાજા થાય છે. આપણે રંગ હતા ઠાકોરજી રાજા બનાવી દીધા. આ દેશમાં આવી
રાજાની જેમ આપણે જીવીએ છીએ, આ મોટા મોટા સંતોના આશીર્વાદ છે, એની કૃપા છે. બસ ભગવાનને પ્રાર્થના કરતા રહી આવી નવી કૃપા આપણા સૌ સંતો ઉપર થતી રહે અને આપણો સત્સંગ વિશેષ ને વિશેષ મજબૂત થાય એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સહ મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, નરનારાયણ દેવની, શ્રીપતિ